ભાવનગરમાં ભર્તૃહરિનું નાટક આવ્યું. એ કહે છે બનેલી ઘટના. ભર્તૃહરિ મહારાજ અને ભિક્ષા દ્યોને મંગ્યા પિંગલા, જોગી કરે છે પુકાર, અને ગોરખ ને મચ્છંદર ધમધમાટી બોલી, અને એવું ભેખનું પાત્ર ભજ્યું છે. એટલે ઓલો રૂપમ ટોકીજ પાસે ઓલો મગન હતો ને, એ 2-3 જણા આ નાટક જોવા ગયા. એમાં મગનો ખાસ હતો. મગનાને લાગી ગઈ, મગન મગન ભયો રામ ગુણ ગાય કે લાગી ગઈ. નહીં, આ ભેખ જ લઈ લેવો છે. ભરપૂરી જુઓ તો ખરા. 92 લાખ માળવાને મૂકીને નીકળી ગયો. શાબાશ શાબાશ, એને લાગી ગઈ. હજી તો પૂરું નથી થયું, ત્યાં તો બેઠા પોતાની સીટો. અલખ એટલે એનો મિત્ર હતો કે નિરંજન, બોલી બોલો બોલે નિરંજન, તો આ કે અલખ. લાગી ગઈ. નાટક પૂરું, સીધા નીકળી ગયા. સંસાર મિથ્યા હે, બસ આંખો ફરી ગયો. સીધા ઘરે આવ્યા. રાત કે 3 બજે. બેન દીકરી તો બિચારી શું કરે, હા મોડો આવ્યો, એ આકળ દઈને સૂઈ ગઈ હતી. ઘણું ખટખટાયું, પણ ઓલી બેન બિચારી ઊંઘી ગઈ હતી. પછી ગામડામાં આમ હોય મકાન દેશી, એને વંડીઓ નાની નીચી હોય. આ લોકો વંડીએ ચડ્યા. એ સાંભળ્યું, જાગી ગઈ. હા કેમ કેમ? એ દરવાજો નથી ખોલતી. અમારા દરવાજા ખુલી ગયા છે, અમને લાગી ગઈ છે. તું તું હજી સુવે છે? અમે જાગી ગયા. આઠમને મેળે તું ગઈ હતી ત્યારે પીળા રંગની તે સાડી પહેરી હતી, મને બધી ખબર છે. આ તો પણ એમાં મેં કુગુન નહીં, પીળા રંગની સાડી લાવ, અમારે ભેખ ધારણ કરવું છે. ભગવું તો નથી, પણ પીળા રંગનું છે ને હાલ છે. ઓલી બિચારી કે એને શું ખબર કે આને શું કરવું છે, રમત કરતા હશે. એ પીળા રંગની સાડી, ટક હતો જૂનો પતરાનો, એ કડાડ કરતો ખુલ્યો. પણ અંદર આવો ને બારણું, નહીં અમારાથી ઘરમાં ન અવાય. લાગી ગઈ છે. અમારું ઘર હવે શૂન્ય શિખર પર વાસ હમારા, अनहद में विश्राम, जाति हमारी ब्रह्म है, मात पिता है राम. तो बिचारी कोई बात नहीं, अंदर ना हो तो कहीं लो आम नहीं, વંડી ઉપર મૂકી દે, અમે સીધું ના અડીએ. 3 રૂપિયાની ટિકિટમાં ભરથોરીનો ખેલ જોઈને આવો વેરાગ લાગી ગયો. ઓલી બિચારી વંડી ઉપર મૂકી દીધી. પાણીનો લોટો લાવ. પાણીનો લોટો ચાલ, હું જેમ કહું એમ કર. માયા માયા કીધું બેન, માયા છું, પ્રપંચ છું. ઓલીને એમ કે મોટું મોટું ધોવું હોય છે. બિચારી પાણીનો લોટો આપ્યો. હાથો હાથ નહીં, વંડી ઉપર મૂક. પાણી લીધું, અને મગન ને 2 જણા, ઓલો એની વંડી હતો, બેના ઘર બાજુ બાજુ હતા. એને ત્યાં ભેખ લીધો. એને પીળી સાડી કઢાવી, પાણી લઈને સાડી ઉપર છાંટી. અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત વંડીરાક્ષ બાહ્યાભ્યંતર શુચિ. 3 કલાકમાં તો મંત્રો આવડી ગયો. અલખ, પણ શું અલગ અલગ ફાટો ના, શું અલગ હો. હવે અંદર વયો આવ્યું નતું. આ છોકરાઓ સુઈ નહીં. સંસાર મિથ્યા. તો તમે સંસારમાં છો કે આ કઈ સંસારમાં છીએ એટલે અમે મિથ્યા છીએ. પણ હવે નીકળી જવું છે સત્ય થવા માટે. ઓલી બિચારી બારણો ખોલીને બહાર આવી. ભેખરે ઉતારો રાજા ભરથરી. દૂર માયા, અડતી નહીં. અને બિચારી રોવે. છોકરાઓ જાગી, એ બાપા
એ બાપા એ નહીં, અમારે કોઈ છોકરા નહીં, અમે કોઈના બાપ નહીં. અમને લાગી કે અમારે તો શિખરની ચડી ગઈ છે. બે જણા નીકળી ગયા, ભેગા થઈ ગયા. ઓલો ત્યાંથી આવ્યો અલગ કે નિરંજન, નિરંજન અલગ, હામાં બે જણા બ્રહ્મનાદ કરવા માંડી. વહેલી ટ્રેન જતી હતી, એમાં બેટા 5:30 ટ્રેન. ટ્રેન તો નીકળી ગઈ, મહુવાથી શરૂ થઈ, વીજપડી પહોંચી તો ચેકિંગ આવ્યું ટિકિટ. टिकट हम फकीर हैं, हम साधु हैं, हमारी टिकट नहीं हो सकती. કારણ કે તમે ફર્સ્ટ ક્લાસમાં બેસી ગયા છો. અલખના ચિરંજીવીઓ તમે તમે અમારે કોઈ ક્લાસ ન હોય, અમારે કૈલાસ હોય. એટલે આવા તો સૂત્રો ફેંકવા, અમારા કોઈ ક્લાસ હોતા है, તમારે તો એકમાત્ર કૈલાસ है. વિચારીને બોલજો, ફૂંક મારી દેશું, આખી ગાડીને હળગાવી નાખશું. હજી તો ગિરનાર પહોંચ્યા નથી અને સિદ્ધિની વાતો કરવા. ટ્રેન પહોંચી છે સાહેબ ગિરનાર. ઉતર્યા 2 જણા અલગ. પૈસા તો હતા નહીં તો ટિકિટ ન લે. પગે હાલી ભવનાથ ગયા. સવાર પડ્યો, ભૂખ્યા થયા. ઓલી તો બિચારી ટાઢો રોટલો સવારમાં આપતી હતી, ચૂલામાં શેકીને. ભૂખ લાગે, ભૂખ તો કોઈનું કઈ ભેખ નહીં, કઈ ભૂખ તો અડી જ જાય. એક દિવસ તો કાઢ્યો, ગુરુ ગોત્યા. ગુરુ ફરતા 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 બોરવલી પહોંચ્યા. બોરદેવી કોકે કીધું બોરડીના ઝાડ નીચે એક બાવો બેઠો, મારી નાખે એવો બાવો, ચપટી ગાડે, માણસને બ્રહ્મ દેખાડે. ઉપલ્યા બોરદેવી. ટેકરા ચડે, કૂદીને ઉતરે ટેકરા. ક્યાંથી આવું આવ્યું ખબર નહીં. બહુ પહેલા કીધેલું આવું. આ બધું હિન્દીમાં ન કહેવાય, ગુજરાતીમાં જ કહેવાય. કે ગુજરાતા હતા એ. હજી હિન્દીમાં તો એને આવવાનું છે. તો સાધુ થાય પછી હિન્દીમાં બોલાય ને. પહેલા તો મૂળ ભાષામાં, એટલે હું ગુજરાતીમાં બોલું, પછી હિન્દીમાં આવી જશે. ત્યાં સુધીમાં ઘરે આવી જશે. નીકળ્યા છે બોરદેવી. વચ્ચે બોરડીને ઝાડ આવે, બોરડી ખેરવતા જાય, બોરડીને ઠળિયા બહાર નાખે. ભૂખ્યા થયેલા જાય ક્યાં, ચણિયા બોર ખાતા જાય. હા, બોરદેવી પાસે એક બાવો બેઠેલો સાહેબ, જટા નીચે પથરાઈ જટા. ક્યારેક ક્યારેક આંખો ખોલે તો ભસ્મ પડે, એટલી ભસ્મ ચોંટાડી. આમ કરે તો હુકાઈ ગયેલી ભસ્મ નીચે પડે, એની નાની આંખમાં પડે. દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ. પગે લાગ્યા. કોણ છો બચ્ચા? કોણ છો? કોણ હિન્દી? બચ્ચા કોણ છો? એ પાછું ગુજરાતી. એ એના જેવો જ હતો. 2 મહિના પહેલા નીકળી ગયેલો મૂળ એટલું. ગુરુદેવ, લગ્ની લાગી છે, દરવાજા ખોલો, અમારા તાળા તોડી નાખો. અચ્છા અચ્છા, ઠીક, બેઠો. चलो बाजू में नदियां वह है. नदियाનું બહુવચન કર્યું. ત્યાં બહુવચન ક્યાં, એક નામનું નરડું હતું. નદિયા વહે છે, વહાં સ્નાન કરકે. और શિયાળાનો સમય, ભયંકર પોહ મહિનાની ઠંડીમાં, અને ભેક લેવો. બેને કીધું માથા બોળ ના આવો, ભેક લેના. સાહેબ પહેલા હું ગયા, આંગળી અડટ, ટાઢું કેટલું છે ચેક કર્યું. મગન વિલાને કીધું, હા તું અડાડતો તને કેમ લાગે છે?
આપણે બે એક જ છે, ખોળિયા જુદા છે. ટાટું છે ને આપણે બે એક जिसमें मगर दो जान है हम, वो मेरे सनम, वो मेरा सनम. નાયા સાહેબો પણ કડકડાટી બોલે દાંત પીવો, હિંમત કરીને ઠંડીમાં નાય તો લીધા, પણ ત્યાં તો આવ્યા. ટાટ ચડી ઓલો બે બાવાએ ભસ્મ લીધી અને ટાટ ઉતારવા માંડી, પણ ભસ્મમાં હળકતા કોલસાઈ આવી ગઈ. જીવા જેવા કોલ એ લાઈન લો બચ્ચા, અને ત્યાં તો ફૂલ્લા થઈ ગયા. ભેખ પાક્યો, હજી લીધા પેલા ફૂટી નીકળ્યો ભેખ. હજી તો લીધો નથી, ત્યાં તો ફૂટ્યો. 3 દિવસ ભૂખા રાખ્યા. ગુરુજી બારણું ક્યારે ખુલશે? ઘરે જાઓ ત્યારે એ પાછી ખોલશે. ઈ ખોલશે સાહેબ, ઈ ખોલશે. જે બાંધે ઈ જ છોડાવે છે સાહેબ. અહીંયા રખડવાની સાહેબ. 3જે દિવસે તો છોકરાઓ યાદ આવ્યા. મારો મુનિયો, મારું બબલું, પેલો મગનનો જો મિત્ર, એ તો પોક મૂકીને રોવા માંડ્યો. આપણે આ કોણ ભરતરીનો ખેલ લઈને આવ્યો તો ભાવનગર, એના ઉપર ખીજાણ, નાટકવાળા ઉપર ખીજાણ સાહેબ. 4થે દિવસે પાછી જે ટ્રેન આવતી તેમાં બેસી ગયા, નીકળી ગયા અને મહુવા ઉતર્યા. રાત પડી ગઈ. પછી મહુવાથી પૈસા તો હતા નહીં, તે સકડામાં બેઠા બે નાથ, સકડામાં બેઠા છે. ખડાડ સકડો તળાજા ઓળંગ્યું. માંડ 3 કલાકે અધેવાડા અને કરતા પાછા રાતના 3 વાગ્યા પાછા વંડીએ ચડ્યા. સાંભળ્યું? સ્ત્રી તો જન્મ ઓળખી લે સાહેબ, એનો અવાજ ન ઓળખી. કેમ? દરવાજો ખોલો. પેલી બિચારી દરવાજો ખોલ્યો. રાતે તમે શું વાળું કર્યા હતા? ખીચડી પડી છે, ઉકરડા પીડ્યા છે થોડાક, અંદર છે છાશ છે. હા, તો મને સાધુ જમાડો. સાહેબ ખીચડી ને છાશ પી અને ઓઈલો ન્યા હોઈ ગયો, ઓઈલો આ નાઈ ગયો. બહુ કઠિન છે, બહુ કઠિન है डगर पन घट की साहब. तो क्यारेक ऐसे उसको तीव्र वैराग्य कहते हैं. फिर उसको कब लौट जाए पता नहीं. પાછા આવી ગયા અને બે તો પછી તો વર્ષ વીતી ગયું, 2 વર્ષ થઈ ગયા. પછી બે પોતાનું વસિયતનામું કર્યું એની પેઢીઓ માટે કે અમે વયા જઈ. એમાં એણે લખ્યું કે ખબરદાર, જો ભરતુરીનું નાટક કોઈએ જોયું છે, મારી કુળમાં કોઈએ જોયું છે, ખબરદાર, અમારા બાળકોને અમારો આદેશ છે.